નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ડીએ એરિયર્સ ન્યૂઝની। તો પેન્શનરોના બાકી 18 મહિનાના ડીએ એરિયર્સની ચૂકવણીને લઈને આજરોજ તારીખ 30/5/2026ના બપોરે આવ્યા છે એક મોટા સમાચાર। તો પેન્શનર મિત્રો, શું છે આ મોટા સમાચાર જેની આજના વિડીયોમાં આપણે વાત કરીશું। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે એક નિવૃત્ત પેન્શનર હો તો આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણી આ ચેનલમાં તમને રોજે રોજ આવા જ અગત્યના માહિતીના વિડીયો એકદમ સરળ ભાષામાં જોવા મળવાના છે, જે અમે તમારા માટે દિવસ રાત મહેનત કરીને ખૂબ વ્યવસ્થિત રીતે અને ખૂબ સમજાઈ જાય તેવી ભાષામાં બનાવતા હોઈએ છીએ। તો ખાસ કરીને અમે આટલી બધી મહેનત કરીએ છીએ, તો તમારે પણ એક નાની એવી મહેનત કરીને અમારા વિડીયોને લાઈક કરવાનો છે અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેવાની છે પેન્શનર મિત્રો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો માનનીય પેન્શનર મિત્રો, સૌથી પહેલાં જો વાત કરીએ તો કર્મચારી અને પેન્શનર જૂથોએ 8મા પગાર પંચને વિનંતી કરી છે કે સરકારી કર્મચારીઓને ઓપીએસ, એનપીએસ અને યુપીએસ વચ્ચે પસંદગી કરવાની છૂટ આપવામાં આવે। તો આ માંગણીને નિવૃત્તિ સુરક્ષા અને નિવૃત્તિ પછીની આવક પર સ્પષ્ટતાને વ્યાપક પગાર પેનલ ચર્ચાઓમાંના કેન્દ્રોમાં મૂકી છે। તો ત્યારબાદ વિગતવાર વાત કરીએ તો 8મા પગાર પંચ દ્વારા દેશભરના કર્મચારી સંગઠનો અને પેન્શનર સંસ્થાઓ તરફથી સૂચનો એકત્રિત કરવામાં આવી રહ્યા છે। તો ત્યારે એક નવી માંગ ધ્યાન ખેંચવા લાગી છે। તો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને જૂની પેન્શન યોજના એટલે ઓપીએસ, રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ એટલે એનપીએસ અને એકીકૃત પેન્શન યોજના એટલે કે યુપીએસ વચ્ચે પસંદગી કરવાની મંજૂરી આપવી। તો આ દરખાસ્તના સમર્થકો દલીલ કરે છે કે નિવૃત્તિની જરૂરિયાતો દરેક કર્મચારીઓ માટે સમાન હોતી નથી અને એક જ પેન્શન મોડેલ તરીકે દરેકને અનુકૂળ ન પણ આવે। તો તેઓ માને છે કે કર્મચારીઓ પાસે તેમના નાણાકીય લક્ષ્યો અને નિવૃત્તિ યોજનાઓ સાથે શ્રેષ્ઠ રીતે મેળ ખાતી પેન્શન રચના પસંદ કરવાની સુગમતા હોવી જોઈએ દોસ્તો। ત્યારબાદ વાત કરીએ તો આ માંગ એવા સમયે આવી છે જ્યારે 8મા પગાર પંચની ચર્ચામાં પગાર સુધારણા, ફિટમેન્ટ ફેક્ટર, ભથ્થા અને નિવૃત્તિ લાભો ઉપરાંત પેન્શન સંબંધિત મુદ્દાઓ સૌથી વધુ મોટા વિષયોમાંના એક તરીકે ઉભરી રહ્યા છે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો ઓપીએસ, એનપીએસ અને યુપીએસ પસંદગીની માંગ શું છે। તો કર્મચારી પ્રતિનિધિઓ દ્વારા ચર્ચા કરવામાં આવી રહેલી દરખાસ્ત હેઠળ સરકારી કર્મચારીઓને એક જ સિસ્ટમ સાથે જોડાયેલા રહેવાને બદલે વિવિધ પેન્શન માળખા વચ્ચે પસંદગી કરવાનો વિકલ્પ આપવામાં આવી શકે છે। તો હાલમાં 1 જાન્યુઆરી 2004 પછી સેવામાં જોડાયેલા મોટાભાગના કેન્દ્ર સરકારના કર્મચારીઓ રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ હેઠળ આવરી લેવામાં આવ્યા છે। તો ગયા વર્ષે સરકારે યુનિફાઈડ પેન્શન યોજના પણ રજૂ કરી હતી, જે એનપીએસના યોગદાન માળખાને જાળવી રાખીને ચોક્કસ ખાતરીપૂર્વકની પેન્શન સુવિધાઓ પ્રદાન કરે છે। જોકે કર્મચારી જૂથો દલીલ કરે છે કે ઘણા કામદારો હજુ પણ જૂની પેન્શન યોજના સાથે સંકળાયેલી નિશ્ચિતતાની પસંદગી કરે છે, જે બજાર સંબંધિત વળતરને બદલે પગાર આધારે પેન્શનની ખાતરી આપે છે દોસ્તો। તો મોટી સંખ્યામાં કર્મચારીઓ ઓપીએસ, એનપીએસ અને યુપીએસની તુલના કરવાનું ચાલુ રાખે છે અને તેમના વ્યક્તિગત સંજોગોને આધારે તેમની પસંદગીઓ અલગ અલગ હોય છે। તો માંગ એ છે કે કર્મચારીઓને તેમના માટે શ્રેષ્ઠ પેન્શન માળખું પસંદ કરવાની સ્વતંત્રતા આપવામાં આવે। તો યુનિયનના પ્રતિનિધિએ આવું જણાવ્યું હતું। ત્યારબાદ વાત કરીએ તો પેન્શનરો માટે શા માટે પસંદગીનો વિકલ્પ ઈચ્છે છે। તો આ ચર્ચા મોટે ભાગે નિવૃત્તિ સુરક્ષાની આસપાસ ફરે છે। તો ઓપીએસ હેઠળ પેન્શન ગેરંટીકૃત છે અને કર્મચારીના છેલ્લા ચૂકવેલા પગાર અને મોંઘવારી ભથ્થા સાથે જોડાયેલું છે।
તો એનપીએસ હેઠળ પેન્શન યોગદાન બજાર પ્રદર્શન અને સંચિત ભંડોળ પર આધાર રાખે છે. તો યુપીએસ ફાળો આપતી માળખામાં ખાતરીપૂર્વકની પેન્શન સુવિધાઓ પ્રદાન કરીને આ અંતરને દૂર કરવાનો પ્રયાસ કરે છે દોસ્તો. ત્યારબાદ જોઈએ તો પસંદગીના પ્રસ્તાવના સમર્થકો દલીલ કરે છે કે જ્યારે કેટલાક કર્મચારીઓ ગેરંટીકૃત પેન્શનની સુરક્ષા પસંદ કરી શકે છે, તો ત્યારે અન્ય લોકો એનપીએસ હેઠળ રહેવા અથવા યુપીએસમાં સ્થળાંતર કરવા આરામદાયક હોઈ શકે છે. તો યુનિયનના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે કર્મચારીઓ તેમના નિવૃત્તિ લાભો વિશે વધુ સ્પષ્ટતા શોધી રહ્યા છે. તો કર્મચારીઓ નિવૃત્તિ પછીની તેમની આવક કેવી દેખાશે તે અંગે આત્મવિશ્વાસ ઈચ્છે છે. તો વિવિધ કર્મચારીઓની અપેક્ષાઓ અને જોખમ પ્રોફાઇલ અલગ અલગ હોય છે, તેથી જ પસંદગીની માંગ પર ચર્ચા થઈ રહી છે. પ્રતિનિધિએ આવું જણાવ્યું હતું. તો ત્યારબાદ વાત કરીએ તો શું કર્મચારીઓ ઓપીએસ, એનપીએસ અને યુપીએસ વચ્ચે સ્વિચ કરી શકે છે? તો હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને ઓપીએસ, એનપીએસ અને યુપીએસ વચ્ચે મુક્તપણે પસંદગી કરવાની મંજૂરી આપતી કોઈ જોગવાઈ નથી. તો આવા કોઈ પણ ફેરફાર માટે સરકાર દ્વારા નીતિગત નિર્ણયો અને સંબંધિત અધિકારીઓની ભલામણ જરૂર પડશે. તો કર્મચારી સંગઠનો માને છે કે આ મુદ્દો ચર્ચાને પાત્ર છે, કારણ કે પેન્શન સેવા આપતા કર્મચારીઓ તેમજ પેન્શનરો વચ્ચે સૌથી મહત્વપૂર્ણ ચિંતાઓમાંનો એક બની ગયો છે. તો યુનિયનના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે તાજેતરના અઠવાડિયામાં દરખાસ્તની આસપાસ ચર્ચાઓ વધુ સક્રિય બની છે. તો ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચનું નવીનતમ અપડેટ શું છે? તો 8મા પગાર પંચે દેશના વિવિધ ભાગોમાં કર્મચારી સંગઠનો, યુનિયનો, પેન્શનર જૂથો અને સરકારી હિસ્સેદારો સાથે પરામર્શ શરૂ કરી દીધો છે. તો કમિશન પહેલેથી જ કર્મચારી પ્રતિનિધિઓ સાથે બેઠકો યોજી ચૂક્યું છે અને પગાર, પેન્શન, ભથ્થા અને અન્ય સેવા સંબંધિત મુદ્દાઓ પર પ્રતિસાદ એકત્રિત કરવા માટે પ્રાદેશિક પરામર્શ શરૂ કરી રહ્યા છે. પેન્શન પસંદગી અંગેની ચર્ચાઓ હજુ પ્રારંભિક તબક્કામાં છે, પરંતુ આ દરખાસ્ત દર્શાવે છે કે પેન્શન સુધારા 8મા પગાર પંચની વ્યાપક ચર્ચાનો મુખ્ય ભાગ કેવી રીતે બની રહ્યા છે. તો ઘણા કર્મચારીઓ અને પેન્શનરો માટે ચર્ચા હવે ફક્ત પગાર વધારા વિશે જ નથી, પરંતુ નિવૃત્તિ સુરક્ષા, પેન્શન નિશ્ચિતતા અને નિવૃત્તિ પછીના નાણાકીય આયોજન પર વધુ નિયંત્રણ રાખવા વિશે પણ વધી રહી છે દોસ્તો. તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.